શરમ તો આ લોકોએ હવે નેવે મૂકી દીધી છે. હવે તો ગુજરાતની જનતા જાગે તો કામનું છે. થરાદની અંદર એક મુખ્યમંત્રીનો કાફલો નીકળે છે. એ સમય દરમિયાન એક વ્યક્તિ પોતાના બીમાર દીકરાને બાઇક પાછળ બેસાડીને લઈ જાય છે. અચાનક એ રોડ પરથી મુખ્યમંત્રીનો કાફલો નીકળે છે. એ વ્યક્તિને રોકવામાં આવે છે. એ વ્યક્તિ આજીજી કરે છે કે મારો દીકરો બીમાર છે, મને હોસ્પિટલ જવું છે, જલ્દીથી દવાખાને પહોંચવું છે. પણ મુખ્યમંત્રીનો કાફલો નીકળે છે એટલે તમને ખબર છે કે આમ નાગરિક, આમ જનતાને રોકાઈ જવું પડે છે. આજ તો ફરક છે આપણા ભારતના નેતાઓ અને વિદેશના નેતાઓ વચ્ચે. જ્યારે વિદેશના નેતાઓ રસ્તા પર નીકળે છે ત્યારે કોઈ જાનવર કે પશુ પક્ષી પણ રોડ પર ઉતરે ને તો ત્યાંના વડાપ્રધાન પણ પોતાની ગાડી રોકી દે છે. અને અહીંયા આપણને આ લોકો જાનવર કરતાં પણ હલકી માનસિકતાવાળા સમજે છે, એટલે આપણે રોકાઈ જવું પડે છે. આ એ લોકો છે કે જેને આપણે વોટ આપીને સત્તામાં બેસાડ્યા છે. જનતાને ખબર નથી કે આ લોકો આપણા નોકર છે, એટલે જનતા આ લોકોથી ડરે છે, આ લોકોને માન સન્માન આપે છે. પણ જનતાને જ્યારે ખબર પડશે ને કે આપણા નોકરો છે અસલમાં, ત્યારે જ્યારે જનતા જાગૃત થશે ને ત્યારે આ લોકો એવા ભાગવાના છે કે ભારતની અંદર આ લોકોને રહેવું મુશ્કેલ બની જશે. અને બહુ જલ્દી સમય આવશે, જનતા જાગૃત થશે. આજે તમે સામાન્ય માણસને કીડા મકોડા જેવા સમજો છો. આજે તમે સામાન્ય માણસને કીડા મકોડા જેવા સમજો છો. તમારો કાફલો નીકળે તો તમે એ નથી જોતા કે કોઈ બીમાર વ્યક્તિ છે કે કોઈ દર્દી છે અને હોસ્પિટલ જલ્દીથી પહોંચવાનું છે, કોઈ એમ્બ્યુલન્સ છે. એ લોકોને તમે રોકી દો છો જાણે તમે મોટા રાજા મહારાજાઓ બની ગયા હોય એમ. પણ તમે ભૂલી જાઓ છો કે આ જનતાએ જ તમને વોટ આપ્યા છે. અને જનતા પણ ભૂલી જાય છે કે આપણે જ આ લોકોને વોટ આપીને સત્તામાં બેસાડ્યા છે. શરમ આવી જોઈએ તમને લોકોને, શરમ આવી જોઈએ. જ્યારે એક આમ નાગરિક પોતાના બીમાર દીકરાને લઈને નીકળે ને તમારો કાફલો ત્યાંથી પસાર થતો હોય ને એક પોલીસ વાળો એને રોકી દે છે, ત્યારે એ આજીજી કરે છે કે મારો દીકરો બીમાર છે, મારે હોસ્પિટલ પહોંચવું છે, દવાખાને પહોંચવું છે. છતાંય તમને લોકોને નાક શરમ જેવું નથી. સત્તામાં બેઠા છો એનું અભિમાન છે, એનું ઘમંડ છે. જે દિવસે જનતા જાગૃત થશે ને તેથી તમારું આ ઘમંડ અભિમાન ચકનાચૂર થશે. અમારા શબ્દો તમે યાદ રાખજો. ભારતમાં રહેવું તમારે મુશ્કેલ બની જવાનું છે. જેટલા ભ્રષ્ટાચારી નેતાઓ છો ને ભારતીય જનતા પાર્ટીની અંદર, હું જનતાને બે હાથ જોડીને કહેવા માંગુ છું કે જાગૃત બનો. કારણ કે આ લોકો આપણને કીડા મકોડા સમજે છે, કીડા મકોડા સમજે છે. એની નજરમાં આપણી કીડા મકોડાથી વધારે ઓકાત નથી, એટલું યાદ રાખજો તમે. આ દિલ્હીથી ચાલતા રોબર્ટ જેવા મુખ્યમંત્રી પોતે કઈ નિર્ણય લઈ નથી શકતા. ઉપરથી જે ઓર્ડર આવે છે એ પ્રમાણે એ નિર્ણયો લે છે. એ આપણા મુખ્યમંત્રી બનીને બેઠા છે ને એના કાફલાઓ જ્યારે નીકળે ત્યારે આપણે રોડ ઉપર ઊભું રહી જવું પડે છે. એક તરફ દેશના વડાપ્રધાન રસ્તા આવવાના હોય ત્યારે રોડ રસ્તાઓ સારા થઈ જાય છે. વર્ષો સુધી એ રસ્તાની કોઈ નોંધ નથી લેતું. દેશના વડાપ્રધાન આવવાના હોય એટલે રોડ રસ્તા સારા થઈ જાય, ડિવાઈડરો રંગાઈ જાય, દિવાલો રંગાઈ જાય છે. અને 12-15 દિવસ પછી એ જ રસ્તા તૂટી જાય છે. છતાં મારીને તમારી આંખ જો ન ઉઘડતી હોય ને તો આપણીથી મોટો મૂર્ખ આ ભારત દેશની અંદર બીજો કોઈ નથી. એટલું યાદ રાખજો તમે. એટલું યાદ રાખજો કે જનતાને જ્યારે સહાય દેવાની હોય છે, જ્યારે પૈસા ખર્ચવાના હોય છે જનતાની પાછળ, ત્યારે આ લોકોની તિજોરીઓ ખાલી થઈ જાય છે. પણ પોતે જ્યારે મોટા મોટા તાઇફાઓ કરવાના હોય, રેલીઓ કરવાની હોય, શો સપાટા કરવાના હોય ત્યારે મન ફાવે એટલા રૂપિયા ઉડાડે છે. કોઈ બોલવા વાળું નથી, કોઈ હિસાબ માંગવા વાળું નથી. ખબર છે કે અમને કોણ કહેવા વાળું છે. જનતાએ મોટામાં મોટી ભૂલ તે દિવસે કરી હતી કે જે દિવસે આ ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ વિપક્ષ નહોતો રાખ્યો. આજે ગુજરાતની જનતા પછતાય છે, સિવાય કે એમના અંધભક્તો, ગોબર ભક્તો, મોદી ભક્તો અને ભૂંડ ભક્તો. એ લોકો ખુશ છે, પણ કઈ રીતે ખુશ છે એ તો એમના મોદી આકાશ જાણે. કારણ કે મોંઘવારીનો માર બધાને પડે છે, છતાં એમના અંધભક્તો, ગોબર ભક્તો ખુશ છે. કોઈ જાદુ હોય, કોઈ મેજિક હોય કે પછી એમની પાસે કોઈ પિતાજી કાર્ડ હોય, કદાચ એમને વસ્તુઓ સસ્તી મળતી હશે. પણ જાગૃત બનજો દોસ્તો. તમારી માટે નહીં, તમારા બાળકોના ભવિષ્ય માટે તમારે જાગૃત બનવું પડશે. નહીતર આ ઘમંડી અભિમાની સરકાર જે મને તમને ગુજરાતની જનતાને કીડા મકોડા સમજે છે ને એ લોકો કે દિવસે આપણને કૂચળી નાખશે ને એનું નક્કી નથી. માટે જો તમારા બાળકોના સારા ભવિષ્ય તમે ઈચ્છતા હોય ને તો આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કાઢવી પડશે આપણા બાળકોના સારા ભવિષ્ય માટે. એટલું યાદ રાખજો કે મારો ને તમારું બાળક આજે ભણીને છેલ્લે નોકરી લેવા જાય તો નોકરીઓ નથી મળતી. આજે એમના દીકરો વિદેશમાં ધંધાઓ કરે છે, વિદેશમાં સેટલ થઈ ગયા છે.
તમે જે લોકોને વોટ આપ્યા છે 30 વર્ષથી, એ લોકો રૂપિયા પૈસાવાળા થઈ ગયા છે. તમે હજી ત્યાં ને ત્યાં છો. ક્યારે તમારી આંખો ઉઘડશે દોસ્તો? ક્યારે તમારી આંખો ઉઘડશે કે આમનામ અંધભક્તિમાં ગુલામીમાં તમારી જીવી જવી? સાંભળ્યું તમે?